તમે બેઝિક લીધું હોય કે સ્ટાન્ડર્ડ લીધું હોય, આ દાખલો તો બોર્ડમાં આવશે જ. જી હા, આપણે એક સિરીઝ ચાલુ કરીએ છીએ કે જે દાખલાઓ અથવા તો પ્રશ્નો મોસ્ટ આઈએમપી નહીં પણ 100% બોર્ડની પરીક્ષામાં આવશે જ, જેની હું ખાતરી આપું છું. એવા દાખલાઓ અથવા તો પ્રશ્નોનો અભ્યાસ કરીશું અને હું ટ્રાય કરીશ કે આ વિડીયો સિરીઝમાં અઠવાડિયામાં એક વિડીયો તો અપલોડ કરીશ. આપણે ચેપ્ટર 2 બહુપદીથી શરૂઆત કરીશું. આમાં તમને હું પહેલાં દાખલો શીખવીશ અને છેલ્લે પ્રેક્ટિસ માટે પણ દાખલા આપીશ. તો હવે દાખલા ઉપર જઈએ. ઓકે, તો દાખલાની રકમ કંઈક આવી રીતની હશે. શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા ધ્યાન આપવાની જરૂર છે કે શૂન્યોનો સરવાળો કેટલો આપેલો છે આપણને -3 અને ગુણાકાર કેટલો આપેલો છે આપણને 5. એવી આપણે બહુપદી મેળવવાની છે. તો દાખલાની શરૂઆત આપણે આવી રીતને કરીશું. તમને શૂન્યોનો સરવાળો અને ગુણાકાર એનું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. એનું સૂત્ર હું અહીંયા લખું છું. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આલ્ફા અને બીટા શું કહેવાય? શૂન્યો કહેવાય. શૂન્યોનો સરવાળાનું સૂત્ર છે આ. અને ગુણાકારનું સૂત્ર લખું છું. આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. દાખલાની શરૂઆત કરીએ. આલ્ફા વત્તા બીટા એટલે કે આ શૂન્યોનો સરવાળો છે. શૂન્યોનો સરવાળો આપણને કેટલો આપેલો છે? -3. તો આ જે શૂન્યોનો સરવાળો છે એની જગ્યાએ હું શું લખીશ? -3 બરાબર -b/a. એવી જ રીતે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર, અને ગુણાકાર આપણને કેટલો આપેલો છે? 5. તો આની જગ્યાએ હું લખી નાખીશ 5. 5 બરાબર c/a. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે a, b અને c શોધવાનું છે. એ 3 વસ્તુઓ મળી જશે તો આપણને દ્વિઘાત બહુપદી મળી જશે. જો સૌથી પહેલાં યાદ રાખવાનું એ જ શોધવાનું. એની સામે શું છે? કંઈ જ નથી. તો અહીંયા ભાગાકારમાં 1 લખી નાખીએ તો એ આપણને કેટલા મળી ગયા? 1. તો a બરાબર 1. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, બંને માઇનસ કટ થઈ જશે. તો b આપણને કેટલા મળશે? 3. તો b બરાબર 3. હવે ખાસ યાદ રાખવાનું છે કે cમાં શું કરવાનું. અહીંયા એની જે કિંમત મળી છે એ કિંમતને આ સૂત્રમાં અહીંયા મૂકી દેવાની છે. તો હું ફરીથી લખું છું. આ 5 બરાબર c/a ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1. તો c/1 એટલે કે c જ કહેવાય. તો 5 બરાબર c એટલે કે c ની કિંમત કેટલી મળી? 5. તો અહીંયા લખી નાખું c બરાબર 5. આપણને ત્રણેય કિંમતો મળી ગઈ, a, b અને c ની. તો હવે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો હવે દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે કે કૌંસમાં ax² + bx + c. આ સૂત્રમાં a, b અને c ની આપણે ખાલી કિંમતો મૂકવાની છે. એની કિંમત મળી છે આપણને 1. તો હું લખીશ કે કૌંસમાં એની જગ્યાએ 1 લખવાની જરૂર ના હોય તો ડાયરેક્ટ લખશું x² પ્લસ બીની કિંમત મળી છે 3 તો 3x અને cની કિંમત મળી છે આપણને 5 તો +5. આ ત્રણેય કિંમતો મળી ગઈ. હવે અહીંયા ખાલી લખી નાખવાનું જ્યાં k ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. બસ આ જે છે એ આપણી બહુપદી અને આપણો જવાબ કહેવાશે. એવો ને એવો દાખલો અહીંયા બાજુમાં આપેલો છે. બસ ખાલી થોડો અઘરો છે આના કરતાં, પણ એવો કંઈ અઘરો છે નહીં. આપણે એ દાખલો પણ જોઈ લઈએ. જે પ્રમાણે અહીંયા કર્યું એ જ પ્રમાણે કરવાનું છે. શૂન્યનો સરવાળો 1/2 અને ગુણાકાર આપેલો છે 1/4. તો એવું જ કરીશું. શૂન્યનો સરવાળાનું સૂત્ર લખી નાખીએ આપણે પહેલાં. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. સરવાળો આપણને કેટલો આપેલો છે? 1/2. તો આ સરવાળાની જગ્યાએ લખી નાખશું આપણે 1/2 બરાબર -b/a. ગુણાકાર આપણને કેટલો આપેલો છે? 1/4. તો અહીંયા લખી નાખીએ 1/4 બરાબર c/a. સૌથી પહેલાં એની કિંમત શોધવાની. એની સામે શું આપેલું છે? 2. તો ડાયરેક્ટ જ લખી નાખવાનું a બરાબર 2. બીની વાત કરીએ તો બીની સામે કેટલા આપેલા છે? 1. પણ યાદ રાખવાનું અહીંયા માઇનસ આપેલા છે તો આ -1ને લાગી જશે. એટલા માટે બીની કિંમત મળશે આપણને -1. a મળી ગયા, b મળી ગયા. c માટે શું કરવાનું? એની જે કિંમત મળી હોય એ આ સૂત્રમાં મૂકી દેવાની. તો આને ફરીથી લખું છું 1/4 બરાબર c/a. એની જગ્યાએ કેટલા લખીશું? 2. હવે ભાગાકારમાં 2 છે, પેલી બાદ જાય તો ઉપર ગુણાકારમાં 1ના ગુણાકારમાં જશે. તો 2/4 બરાબર c. 2/4 કેટલા થઈ જશે? અહીંયા 1 આવી જશે અને અહીંયા 2 આવી જશે. તો c ની કિંમત કેટલી મળી આપણને? 1/2. તો અહીંયા c બરાબર 1/2. a, b અને c ત્રણેયની કિંમત મળી ગઈ. દ્વિઘાત બહુપદીનું સૂત્ર વાપરીશું. દ્વિઘાત
બહુપદી કે કૌંસમાં ax² પ્લસ bx પ્લસ c કિંમતો મૂકી દઈએ. એની કિંમત કેટલી મળી આપણને 2, તો 2x². બીની કિંમત -1, તો -x, અને cની કિંમત મળી આપણને 1/2. હવે આ દાખલો અહીંયા સાચો જ કહેવાય, પણ અહીંયા એક નિયમ હોય છે કે ભાગાકારમાં કોઈ કિંમત રહેવી જોઈએ નહીં. અહીંયા ભાગાકારમાં કઈ કિંમત છે 2, તો આપણે એક કામ કરીશું, આખી બહુપદીને 2 વડે ગુણી નાખશું. તો જો કે કૌંસમાં અહીંયા પહેલાંને 2 વડે ગુણશું તો શું આવશે? 2 2 4, 4x². અહીંયા 2 વડે ગુણશું તો -2x, અને છેલ્લા પદને 2 વડે ગુણશું તો 2 2 ઉડી જશે, તો વચ્ચે શું ખાલી 1 જ. આ આપણો જવાબ આવી ગયો. છેલ્લે લખવાનું ભૂલવાનું નહીં કે જ્યાં k ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. આ આપણો જવાબ બની ગયો. તો આવો જ દાખલો બોર્ડની પરીક્ષામાં 100% પૂછાશે જ. અને આવા દાખલાની પ્રેક્ટિસ કરવા માટે હું તમને બીજા પણ અમુક દાખલાઓ આપી દઉં છું. અહીંયા મેં તમને શૂન્યનો સરવાળો આપેલો છે, શૂન્યનો ગુણાકાર આપેલો છે, અને એના ઉપરથી જે તમારો જવાબ મળશે એ જવાબ પણ મેં અહીંયા આપેલા જ છે. તો તમે આ દાખલાઓની પ્રેક્ટિસ કરો. આની બહારનો કોઈ જ દાખલો બોર્ડમાં પૂછાશે નહીં. આટલા દાખલાની પ્રેક્ટિસ કરી દેશો તો બહુ જ સારી રીતે તમે બોર્ડમાં લખી શકશો.